નડિયાદ શહેરના ડીમાર્ટ પાસે જીએસપીસીની ગેસ લાઇન તૂટવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક ક્લિયર કરાવવા માટે સિનિયર બસ કંડક્ટરે જીએસપીસીના એન્જિનિયરને વિનંતી કરી હતી, જેના જવાબમાં જીએસપીસીના એન્જિનિયરે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો આરોપ છે। ઘટના અનુસાર ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અને પેસેન્જર્સને ભારે અસુવિધા પડી રહી હતી। સિનિયર બસ કંડક્ટરે જીએસપીસીના એન્જિનિયરને ટ્રાફિક ક્લિયર કરાવવા જણાવ્યું ત્યારે એન્જિનિયરે જવાબ આપ્યો કે ઓય હું ટ્રાફિક પોલીસ નથી, તારો નોકર નથી જેવા અપમાનજનક શબ્દો બોલ્યા હતા। આ વાતચીત તું મેં સુધી પહોંચી હતી। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। કહી શકાયની ગંભીર બેદરકારી। રસ્તા ખોદકામ ચાલુ હોવા છતાં કોઈ પણ કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હતા। ની લાઇન તૂટી ગયા પછીની વાન સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો। જ્યારે રિપોર્ટર દ્વારા ઇન્ટરવ્યૂ માટે જણાવ્યું ત્યારે પણ એન્જિનિયર એ ધરાર ના પાડી દીધી હતી।